નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં 2 કલાકમાં 100થી વધુ વીજ ગર્જના વચ્ચે 3 ઇંચ વરસાદ। આણંદ શહેરમાં સવારથી વાદળો ઘેરાયેલા હતા, પરંતુ વરસાદ પડતો ન હોવાથી ભારે ઉકળાટ અનુભવાતો હતો। બપોરના 2 વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ભરબપોરે અંધારપટ છવાઈ ગયો હતો। 100થી વધુ વીજળીના કડાકા વચ્ચે ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા 5 ફૂટ દૂર કંઈ જ દેખાતું ન હતું। 15 મિનિટ ભારે વરસાદ વરસતા તમામ માર્ગો અને સોસાયટીઓમાં 1 થી 1.5 ફૂટ વરસાદ પાણી ભરાઈ ગયા હતા। આણંદમાં બપોરે 2 વાગ્યાના અરસામાં માત્ર 30 મિનિટમાં 52 મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને બપોરે 2 થી 3 વચ્ચે સતત વીજળીના કડાકા થતા રહ્યા હતા। બપોરે 2:36 વાગે વીજળીનો મોટો કડાકો થતાં ઘરો ધ્રુજી ગયા હતા। આણંદ વિદ્યાનગર અને કરમસદમાં માર્ગો સરોવરમાં ફેરવાઈ ગયા હતા। આણંદ શહેરમાં બપોરે 2 વાગ્યા વાદળોની સવારી ધસી આવી હતી। અચાનક જ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામડીવડ વિસ્તારમાં 2 ફૂટ પાણી વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે કાર અને 2 વ્હીલર પાણીમાં ફસાઈ ગયા હતા, જેના કારણે 4 કલાક સુધી માર્ગ બંધ રાખવો પડ્યો હતો। આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારો 80 ફૂટ રોડ, રાજપથ માર્ગ, 100 ફૂટ રોડ, નાની ખોડિયાર વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓ પાણીથી તરબોળ થઈ જતાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। આણંદ શહેરમાં ચોમાસાના 30 દિવસ બાદ મનમૂકી મેઘરાજા મહેર વરસાવતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી। વિદ્યાનગરના નાના બજાર અને મોટા બજાર સહિત કરમસદમાં વિવિધ માર્ગો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો। આ સાથે આજના સમાચારને અહીં